આજે બનાવવાનું છે ગુજરાતીઓનું ફેવરેટ એવું ગુવાર ઢોકળીનું શાક। તેના માટે આપણે બધી સામગ્રી લઈ લેવાની છે। ચણાનો લોટ, બાજરીનો લોટ, રવો, ડુંગળી સમારેલી, ગાજર, લીંબુનો રસ અને આદુ મરચાંની પેસ્ટ। પછી આ બધી વસ્તુને આપણે બાઉલમાં નાખી વારાફરતી ગાજર, આદુ મરચાંની પેસ્ટ, સમારેલી ડુંગળી, લીંબુનો રસ, સ્વાદ અનુસાર નિમક, ખાંડ, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હિંગ, લાલ મરચું, કોથમીર અને પછી મોણ માટે તેલ નાખી અને બધાને સરસ રીતના મિક્સ કરી અને એનો એક લોટ બાંધી લેવાનો છે। લોટ બંધાઈ જાય પછી એમાં આપણે થોડોક ખાવાનો સોડા અને લીંબુનો રસ નાખી અને પછી મસ્ત રીતના મિક્સ કરી નાખવાનો છે। એ લોટ મિક્સ થઈ જાય અને લોટ તૈયાર થઈ જાય પછી આપણે ઢોકળીના શેપ માટે કાંટા ચમચીથી આપણે એને શેપ આપી દેવાનો છે। આપણને કોઈ પણ રીતના આપણે એને શેપ આપી શકીએ છીએ। આપણે હાથે પણ એને મુઠિયાની જેમ બનાવી શકીએ છીએ અને ગોળ રીતના પણ બનાવી શકીએ। તો અમે આવી રીતના કાંટા ચમચીથી શેપ આપી દીધેલો છે। પછી આપણે એને વઘાર માટે પહેલાં એક કુકરમાં તેલ ગરમ થઈ જાય પછી રાઈ, જીરું એ સતળાઈ જાય પછી એમાં લીમડો, તમાલપત્ર, ગરમ મસાલો, સૂકા મરચાં, હિંગ, હળદર બધું નાખી અને આપણે ગુવારને સારી રીતના મિક્સ કરી લેવાનો છે। પછી એના ઉપર નિમક નાખી એને લાલ મરચાંની ચટણી નાખી પાણી નાખી અને એને થોડીક વાર ઉકળવા દેવાનો છે। ગવાર થોડોક છળી જાય પછી એમાં આપણે જે ઢોકળીના બનાવેલી હતી તે ઉમેરી અને એને પછી સરસ રીતના મિક્સ કરી લેવાની છે। એ મિક્સ થઈ જાય પછી આપણે એમને 5 થી 10 મિનિટ સુધી ધીમા ગેસે સડવા દેવાની છે। એ ઢોકળી સરસ રીતના સડી જાય પછી આપણે એને એક બાઉલમાં સર્વ કરી લેવાની છે। તો જો આવી ગુવાર ઢોકળીનું શાક બધાને ખાવું ખૂબ જ ગમે તો તમે પણ આવી રીતના એકવાર ટ્રાય કરજો અને તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો। પછી આપણે એને કોથમીરથી સર્વ કરી લેવાની છે। તો ચાલો તૈયાર છે ગુજરાતીઓની ફેવરેટ એવી ગુવાર ઢોકળીનું શાક।